ને આપણે કીધું હતું ને અડીકડીનો મસ્ત ઇતિહાસ, તો ગાઈડ આપણે બધો ઇતિહાસ જણાવશે ને આપણે આગળ ઇતિહાસ વિશે જોશું ને. હવે તમે બધા ખાસ વિડીયો જોજો ને ઇતિહાસ જાણજો. તો જો આ બધા ઊભી ગયા છે ને હવે ગાઈડ આપણે ઇતિહાસ મસ્ત સામેના વિભાગમાં છે અડીકડીની વાવ. હા, વાવ આપણે ગુજરાતમાં ઘણી પણ જોવાલાયક છે. અમદાવાદમાં છે અડાલજની વાવ, પાટણમાં છે રાણકી વાવ. એ 7 રૂમ વાળી આખી 7 માળની વાવ છે. એમાં કલાકૃતિ છે, નકશીકામ છે. અહીંયા જુનાગઢથી આગળ વંથલી સ્ટેટ છે. પેલા સોરઠ ગાદી કહેવાતી, ત્યારે રાજાની આખી ગાદી કહેવાતી ત્યાંથી વંથલી. ત્યાં એક વાવ છે ખેંગારની વાવ. હાલમાં એ વાવનો અત્યારે કોઈને આમ ખ્યાલ નથી, અમુક લોકોને ખ્યાલ છે, થોડીક જર્જરિત છે. એ રાજા રાખેંગા આઈનો હતો, એના ઉપરથી ખેંગાર વાવ છે. અહીંયા વાવનું નામ છે અડીકડીની વાવ. આ વાવ છે 87 મીટર લાંબી સામે સુધી. નીચે જવા માટે 195 સ્ટેપ છે. 35 ફૂટ ઘેરાવો છે ને 50 ફૂટ આમાં પાણી હાલમાં યથાવત છે. આ કિલ્લાની અંદર એ વખતમાં રાજા વખતમાં કિલ્લામાં ગામને પાણી પીવા માટે, પાણીના સંગ્રહ માટે રાજાએ વાવ બનાવી. રાજા લોકોને વાવને કુવા બનાવતા 3 ફાયદા થતા. એક તો વર્ષો સુધી કામ ચાલુ રહે તો મજૂરોને 2 પૈસા મજૂરી મળે. બીજું નામ અમર રહે અને ત્રીજું પાણીના સંગ્રહ માટે. એટલે એ સમયમાં રાજાએ વાવ સંપૂર્ણ આખી ખોદકામ કરેલી. વાવમાં બૂંદ પણ પાણી ના આવેલું. રાજા લોકો મોટા મોટા જ્યોતિષ પંડિતોને માનતા હોય છે. પંડિતને કહે છે કે અમે વાવ ગરાવેલી પણ વાવમાં પાણી શું કામ નથી. તો પંડિત એમ કહે છે કે આ વાવમાં પાણી જોઈતું હોય તો આમાં જોઈએ બલિદાન. પણ બલિ કેવી જોઈએ? સગી 2 બહેનું હોય અનમેરી. આની અંદર જો બલિ પ્રથા કરે તો જ આ વાવમાં પાણી મળે, બાકી આ વાવમાં પાણી ના મળે. રાજા આખા કિલ્લામાં જાણ કરી કે આમાં બલિ દેવા કોણ તૈયાર છે. બલિ દેવા કોઈ તૈયાર નથી થતું. મેલની રાણી હતી રાણક દેવીની 2 સર્વન્ટ હતી દાસીઓ. દાસીઓનું નામ હોય છે હેતી ને ચેતી. કે અમારા બલિથી આ વાવમાં પાણી આવતું હોય તો આખા ગામનું ભલું થશે, અમારું નામ અમર રહેશે, અમે બલિ દેવા તૈયાર છીએ. 2 બહેનોને આની અંદર પાલકીમાં બેસાડી લઈ આવે. વાવના 195 પગથિયા જઈ પેટમાં ખંજર ખાઈને આમાં બલિભોગ આપે. ત્યાર પછી આ વાવમાંથી જળ મળે. 2 બહેનોના નામ ઉપરથી આ જ વાવનું નામ છે જુનવાણી એતી ચેતીની વાવ. એતી ને ચેતી કોઈને આવડે નહીં, આનું નામ બદલી ને અડીને કડી કર્યું. કોઈ અડી કડી પણ કહે, કોઈ અડી ચડી પણ કહે. પહેલાના જમાનામાં આ વાવની અંદર બૈરાવ લોકો પાણી ભરવા જતા, માથા ઉપર હેલ, કાખમાં બાળક, અને આ વાવના પગથિયાઓથી પીવાની હેલ ભરીને આવતા. અત્યારે કોઈ ખાલી હાથ પણ જાય લેડીઝ કે જેન્ટ્સ તો થાકી જાય. એટલે કાઠિયાવાડી એક મહાવરો કીધો કહેવત કે અડીકડી વાવ આગળ નવઘણ કૂવો, જે માણસ ના જોવે જીવતા મુવો. તમે આ વાવ જોશો તો અડધા જીવતા થઈ જશો, આગળ કૂવો જો તો સંપૂર્ણ જીવતા, કોઈ જીવતા મુવા કેવી રીતે. સામેથી જોઈ આવો, અંદર જવું હોય તો છૂટ છે, બાકી સામેથી બધા જોતા આવો. તો ચાલો મિત્રો આપણે જોશું અડીકડી અને મસ્ત અડીકડી વાવ 2 અને ઇતિહાસ કીધો એ પ્રમાણે આપણે આગળ બધા વ્યુઅર્સને બતાવશું. તો ખાસ જોજો. વ્યૂ તો આનો મેં તમને બતાવ્યો જ છે. આ લોકો બધા તૈયાર છો? જો આ અડીકડીનો મસ્ત પ્રવેશ દ્વાર છે અને આપણે થોડેક સુધી જાય, મસ્ત બતાવીએ. અને અહીંથી આપણે અંદર વાવમાં જવાય તો ચાલો અંદર થોડુંક બધે જાય અને બતાવીએ, બરાબર? જો આપણે અડીકડી વાવ છે, મસ્ત જોરદાર જોવા જેવું છે. ઇતિહાસ છે એનો આપણે જેમ ગાઈડ છે કીધું એ પ્રમાણે. તો ખાસ બધા વાવ જોજો, જોવા જેવા સીન છે મિત્રો. અને થોડુંક અઘરું છે, તડકો છે એટલે ગરમી છે, પણ કાંઈ વાંધો નહીં છે ને. હા, અને વ્યુઅર્સને બધાને થોડુંક બતાવીએ, આપણે કોશિશ કરીએ, થોડીક મહેનત કરીએ તમારા માટે. તો તમે બધા વિડીયો પણ મસ્ત જોજો. જો અહીંથી થોડુંક દેખાય છે, બતાવું તમને. હા, આ રીતની વાવ છે આગળ. આ રીતનું કાંઈક જો આખું જોવા જેવું છે આ બધું. હા, કોતર કામ કરેલું છે આ બધું. હા 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 હા, આખો ઉપરનો સીન તમને બતાવું. જો આ રીતનું અહીંથી આમ ઉપરથી આવવાનું અને આવી રીતના કોતર કામ છે. તો મિત્રો જો આ છે આપણે વાવ. અહીંથી આ બધા એના વ્યૂ છે જોરદાર. ઉપરનો સીન, આ સામેની દિવાલોનું જો તમે કોતર કામ કરી. અને વાંથી આપણે આવ્યા એટલા બધા પગથિયા ઉતરી, એટલી મહેનત કરીને અને અહીંયા આપણે વાવે પહોંચી ગયા. આ છે આપણી વાવ, એની અંદર પાણી છે
આ જોરદાર કબૂતરોની બધી અહીં જમાવટ છે. તો ચાલો મિત્રો, હવે આપણે અહીંથી પાછા ઉપર જઈશું અને આગળના વ્યૂ બતાવશું. તો ખાસ આગળ જોજો બધા, તમને વાવ બતાવી હજી આગળ ઘણો બધો ઇતિહાસ છે, ઘણું બધું બતાવશું. તો ખાસ જોજો મિત્રો આગળના વ્યૂ. એ રાણી છે ને તાંત્રિક પાસે જાય અને એક પૂતળું બનાવે છે. તાંત્રિક આ પૂતળું જમીનમાં દાદી છે. જ્યાં સુધી આ પૂતળું અંદર હશે ત્યારે રાણીને જન્મ નહીં થાય બાળકનો. એટલે આપણે દીકરો 9 મહિને આવે. નવગણ જન્મતા બહુ પ્રસવ પીડા થાય છે રાણીને, બહુ ટાઈમ લાગે. એટલે રાણીને ખબર પડે કે આટલો બધો ટાઈમ થયો પણ હજી બાળકનું કેમ છે. એટલે મા ખોડિયાર એને સપનામાં આવે છે. કહે છે કે આજે બીજી રાણી છે ને એને આવું કાવતરું કર્યું છે, એટલે તારે બાળક નથી થતું. એટલે ખોડિયારમાં સાક્ષાત પછી કહે છે કે જા તું દાસીને કે મેલની અંદર દોરીને જઈને કહે કે રાણીને બાળકનો જન્મ થઈ ગયો. દાસી દોરીને મેલની અંદર જાય છે કે ભાઈ રાણીને બાળકનો જન્મ થઈ ગયો છે નવગાનો. એટલે માતાજીએ સાક્ષાત એને કહે છે. એટલે ઓલી રાણીને એમ થાય કે મેં પૂતળું દાટ્યું હતું તો પણ આ જન્મ કેવી રીતે થઈ ગયો. ત્યાં જઈને પૂતળું ખોદે છે, જેવું પૂતળું બહાર કાઢે એમાં જન્મ થઈ જાય છે નવગાનો. એટલે માતાજી એને પછી નવઘણ રાજાને સોલંકીઓ મારવા આવે છે ત્યારે વડારામ જે સાફ સફાઈ કરે એને ટોપલામાં નાખીને નવઘણ રાજાને બાળકને આરીધર બોરીધર ગામ મૂક્યા છે આયરની. આયર પોતાના હગા દીકરા ઉગાનું બલિદાન દે છે અને નવઘણ રાજાને બચાવે છે. એટલે અહીંથી આઈ રાણીને અહીંયા હોય છે ને કહે છે કે રાહ રાખીને વાત કરજે. એટલે આઈ રાણી કોડવડમાં સમજી જાય છે કે રાહ રાખીને વાત કરજે. એટલે એ નવઘણ રાજાને બચાવે છે અને હગા દીકરા ઉગાનું બલિદાન દે છે. એ થઈ ગયા દેવાયત બોદર કે આરીધર બોરીધર ગામ આહિરના આશરે રા નવઘણ. આહિરે એને છે ને ઉછરીને મોટો કર્યો. એટલે આરીધર બોરીધર ગામ દેવાયત બોદરનું પૂતળું પણ છે. ઉના પાસે તમે જાઓ ત્યાં દેવાયત બાપાનું પૂતળું આવે છે ને ત્યારે રાડિયાસને કહે છે માગો માગો કે તમારે શું જોઈએ છે. દુઆસનથી પ્રભાવિત થાય છે. હાલવાની મજા આવે જ બધાને. હવે ઓવ કેવા જેવી કેવા નથી. મોજે મોજ ને લેરે લેર ને તડકે તડકા. એમ ઠંડક ઠંડક. ખૂબ સરસ. તો હજી આગળ આગળ આપણે હાલો. વાહ, મસ્ત જોરદાર પ્રણવભાઈ. હો રસ્તા બસ્તા ને જમાવટ છે. હે રેનોવેશન કર્યું આપણે, પછી ઉપરકોટની મુલાકાત લેવા જેવી છે. રેનોવેશન પછીના જોરદાર છે. થોડોક તડકો લાગે છે મિત્રો. સાહેબ રેવતી કુંડનો સાઇનબોર્ડ છે. દામોદર તીર્થ ઉપરના ભાગમાં રેવતી કુંડ આવે. રેવતી એટલે કે ભગવાન શ્રી કૃષ્ણના મોટા ભાઈ બલરામની પત્ની રેવતી. નક્ષત્ર વાળો કુંડ છે. એની ઉપરના ભાગમાં એક રાજાની ગુફા છે, મુચકુંડ રાજાની ગુફા. મુચકુંડ રાજાને એક વરદાન હતું, કારણ કે એને ઘણા યુદ્ધ કરેલા પછી થાકી ગયા. એટલે બ્રહ્માજીએ કીધું કે મારે આરામ કરવો છે. તો બ્રહ્માજી કે આ ગિરનાર ક્ષેત્રમાં જા ને ગુફા છે એમાં તું આરામ કરજે અને તને કોઈ પણ જગાડશે એ ભસ્મ થશે. એટલે ભગવાન કૃષ્ણની વાહે કાલિયન નામનો રાક્ષસ પડે છે. રણમાંથી ભાઈગા એનું નામ રણછોડ. એટલે એને ખબર કે મુચકુંડ રાજા ગુફામાં સુતા છે. એને વરદાન છે કે એની આંખો ખુલશે તો એ ભસ્મ થઈ જાય. એટલે કાલિયવન ગોતતો ગોતતો આવે છે. એટલે પોતાનું પિતાંબર ઓઢાડી દે છે. એટલે એમ કે કૃષ્ણ હુતા છે. જેવું પાટું મારી જાય મુચકુંડ રાજા જાગે છે. એની દ્રષ્ટિ એની ઉપર પડે છે. એટલે કાલિયવન ત્યાં ભસ્મ થઈ જાય. મુચકુંડ રાજાની ગુફા તમારે ત્યાં જોવા મળે તળેટી વિસ્તારમાં. મિત્રો આપણે આગળ અડી કડીને બધું જોયું. હવે નવઘણ કુવાએ આવી ગયા છે અને એનો ઇતિહાસ જાણશું અને પછી નવઘણ કૂવો બતાવશું. તો ખાસ આપણા ગાઈડ છે એ મસ્ત આપણો ઇતિહાસ બતાવશે. તો અહીંના વ્યૂ જો આ ટાઈપના છે બધા જંગલ વિસ્તારના. ચાલો હવે આપણે ગાઈડ પાસે જાણીએ. આ જગ્યા ઉપર છે રા નવઘણ કૂવો. રાખેંગરના ફાધરે પોતાનું જ નામ આપ્યું છે નવઘણ કૂવો. પોતાની યાદગીરી માટે ખેતીવાડી માટે આ કૂવાનું કામ ચાલુ કરેલું. બરોબર. ઈસવીસન 1025 કામ ચાલુ થયું, 44 કામ પૂર્ણ. એ સમયગાળામાં 19-20 વર્ષ ત્યાં આ કૂવો બનાવતા. કૂવો ઉપરથી ચોરસ બનાવેલો, અંદરથી ગોળાકાર પગથિયા છે. કૂવામાં નીચે જવું હોય તો 236 સ્ટેપ છે. અંદરના ભાગમાં વિન્ડો બનાવી છે, બારીઓ. કૂવાની અંદરના ભાગમાં ગોખલા ટાઈપની તમને બારીઓ પણ જોવા મળશે. 3 દિવાલ ઉપર 3 બારી છે. ટોટલી 9 બારીઓ છે.
કોઈ માણસને ખરે બપોરે જવું હોય તો લાઇટ ટોર્ચની જરૂર પડે. અત્યારે જવું હોય તો અત્યારે કંપનીવાળાએ લાઇટ મુકાયેલી, બાકી અંદર અંધારું આવે. એ સમયમાં માણસ નીચે જતા તો દીવા મસા લઈને જતા. અંદરના ભાગમાં બારીઓ છે એ હવાને પ્રકાશ માટે મૂકી છે. કૂવાની ઉપરના ભાગમાં મંડાણ છે, ત્યાંથી ચામડાના કોષ વાટે પાણીનું બળદની જોડીઓ બાંધીને સિંચન કરવામાં આવતું. ત્યાંથી પાણી ખેંચી બાજુમાં ટેન્ક છે એમાં પાણી એકઠું કરતા. પાછળનો વિસ્તાર છે ત્યાં જંગલ વિસ્તાર. એ સમયમાં રાજાઓની ખેતીવાડી હાલતી, પાણીનું કામ ખેતીવાડીમાં. ત્યાં જે ધાન પાકે આગળ ધાનના ભંડાર છે એમાં અનાજનો સંગ્રહ કરતા. આ કૂવામાં પણ લેડીઝ એટલો શ્રમ કરતા, નીચે સુધી જતા. તમે આ કૂવો પણ જોઈ લેશો એટલે હવે તમને કોઈ જીવતા મુવા કે નહીં, તમે જીવતા થઈ ગયા. સામેના ભાગમાંથી નવઘણ કૂવો જોઈ લો બધા, ને ઉપરથી જોઈ લો બધા. તો મિત્રો આ નવગણ કૂવો છે, તમને હું ખાસ બતાવું. ત્યાંનો વ્યૂ જોરદાર છે, જમાવટ છે. બધા આગળ આગળ જોજો, ખૂબ જોવાલાયક છે. તમારા માટે જોવા માટે આપણે મેરી મહેનત કરી છે. મિત્રોને વ્યુઅર્સને બધાને બતાવવાનું છે, તો તમને ખાસ બતાવું આગળ અહીંનો વ્યૂ. કાંઈક અહીંનો વ્યૂ જુઓ. અહીંથી આ બધા રસ્તા જાય જંગલની અંદર. અહીંયા ગાર્ડન જોરદાર. જો અહીંયા આ રીતનું નવગણ કૂવો છે, અંદર જંગલ છે આખું. અને કૂવાનો વ્યૂ પણ બતાવી દઉં તમને. હા, એ ઉપરથી કૂવાનો સીન બતાવું છું હું. આ આપણે કૂવો છે અને ખાસ તમને કૂવાનો સીન બતાવું છું. આ અંદર કૂવાનો સીન હતો, નવગણ કૂવો હતો. અને હજી પણ ઘણા બધા આગળ જોરદાર સીન છે મિત્રો. તો જો આ જોઈ શકો છો, અહીંથી પગથિયા છે અંદર જવા માટેના. તો હવે આગળ જાશું એટલે બતાવશું બધાને. જો આ નવગણ કૂવો જે છે એનું મસ્ત અહીંયા લખેલું પણ છે સારા અક્ષરે. અહીંથી અંદર જવા માટેના પગથિયા, આમનામ અંદર જવાનું. ઘણું બધું અંદર જવું પડે હો ભાઈ, અઘરી વસ્તુ છે હો તડકાની. પણ ખૂબ સરસ વ્યૂ, જંગલ વિસ્તાર, જમાવટ. શું કહો છો વિજયભાઈ? કેટલા વર્ષ લાગ્યા હશે આ કૂવો બનાવવા? આ તો ભાઈ કુદરતી છે બધું વિજયભાઈ, અને ખૂબ સારું છે ને. આપણે આજે ઘણું બધું જાણવા મળ્યું. મજા આવે છે ને? બહુ મજા આવે. જસુબેન તમને? બહુ મજા આવે. ખૂબ સરસ. ચાલો આગળ આગળ જોઈએ હવે.